દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। તો જો કાલે આપણે વવાઈ ગયું આજે રપટ અમાર મારી દેવાનો છે, કેમ કે વરસાદ આવે ને પહેલાં રપટ અમાર મારી દઈ તો સારું ને પાટલો જ આગળ ટાઈટ બાઈટ કર્યો જાય ગરમી વાળો ભરાઈ દે છે। તો હાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ। વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રપટ અમારે આગ દઈએ આપણે હાલો મિત્રો લઈએ આવી બાકી ટ્રેક્ટર લેતા આવીએ પડ્યું છે બહાર કાલનું રપટ અમારે આવી કરીને પછી મૂકી દીધું હતું। ટ્રેક્ટર તેનું રાખ્યું હતું પછી કેળામ કાઢમ નડતું હતું એટલે આની મારે આવવા દીધું હતું। તો મિત્રો 3-4 ઉથલ જેટલું મારી દીધું ને ફરીથી પાછું ચાલુ કરી દીધું છે। બાકી આ રીતે જો આપણે રાપના પાટલામાં છે ને રાપ જોડી 3 ડાઢા અને હમારી બાંધી દીધું છે। માથે આપણે વજન દઈ દઈએ, બહુ વજન દઈએ તો મિત્રો વધારે દઈ જાય એટલે ભેગી વજન દઈએ એટલે બહુ વાંધો નથી આવતો। આ બધું હાલે છે કામકાજ ધીરે ધીરે અત્યારે। તો મિત્રો આપી દીધો ભાઈને ફોન, ભાઈ ઉતાર દે, કેમ કે વાણે બેને એટલું બધું ઉતારવાનું કોઈ મજા નથી આવતી। ભાઈ તો ફોન આપી દીધો ઉતારીને દેખાડે। તો મિત્રો ચા પાણી પી લીધું, બાકી જો અડધું ખેતર આપણું હાલી ગયું છે। બાકી અહીં ટ્રેક્ટર ઊભું રાખ્યું હતું જે પીન પાડ નહીં રાપમાં, કેમ કે એટલા બાટાવાળું આપણું જવારને વાવી ગયેલું હતું ને એટલે એમાં હજી વધારે છોટી જાય, કેમ કે ગારો હજી એટલો બધો લીલો છે એટલે પીન પાડતું રહેવું પડે, કેમ કે બાટાવાના કરસા છે ને વધારે આવી જતા ને વીણા નહોતા આપણે એટલાવામાં। બાકી આવું બધું કામકાજ હાલે છે। ડીઝલનું તો હજી આપણું ફૂલ જ છે, કેમ કે ત્યાં આપણે વાવણીમાંથી ફૂલ ટાંકી કરી દીધી હતી એટલે હજી તો અડધું નહીં ઉતર્યું હોય। આવું બધું કામકાજ હાલે છે ને બાકી પડવું એકદમ જોરદાર થઈ જાય છે। તો મિત્રો વાગી ગયા છે 11:30 જેવું। બાકી ફાઇનલી જો આપણે આપણા ખેતરમાં રપટ અમારે હાલી ગયું છે, બાકી પડું થઈ ગયું છે એકદમ જોરદાર લાહું। વરસાદ આવે તો કંઈ ઉપાધિ નહીં, કેમ કે માથે ધૂળ સડી જાય ને થોડીક તો માંડવીનો ઉગાવો સારો આવે। અત્યારે જાય છે ભાઈ જગા કંઈ રપટ અમારે કરવા માટે, એને 2 દિવસ વાવી દીધું હતું, ખેતર લીલું હતું એટલે નહોતા જતા। આવું બધું કામકાજ હાલે જો જાય છે ભાઈ અહીંયા રપટ અમારે કરવા માટે। પછી લાઈન જે ગાડીમાં નડે એટલે બાંધી હીરખે એટલે નડે નહીં, બધું કામકાજ હાલે છે। 2-4 દિવસ ધબધબાટી બોલાવીએ અત્યારે અમે મિત્રો। આજે છે બીજો દિવસ ને ફાઇનલી જો આસો થોડો વરસાદ આવી ગયો હતો, બાકી ખારામાં જો પાણી આપણે આશા તપકાવી દીધા છે। આકર્ષણ ફૂલ છે આજે ગરમીનું સવારનું એટલે રપકતું લાગે કે હજી તો વધશે વરસાદ, કેમ કે આકર્ષણ જાજુ છે જ્યાં એટલા ભરાઈ ગયું છે પાણી। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2:30 જેવો ટાઈમ, બાકી સવારનો વરસાદ વરતો હતો, બાકી પાણી હબાવના ભરી દીધા ખેતરમાં। આપણે જાય છે ગાડી બાજુ, આપણે ખેતરમાં ફૂલ પાણી ભરાઈ ગયા છે, જો અહીંથી દેખાડું। ચાલો જો આગળમાં ખેતરમાં પૂગીને તમને દેખાડું કે કેટલા પાણી ભરાણા। આપણા ખેતરની સાઈડમાં જો આખું ખેતર પાણીનું ભરાઈ ગયું, બાકી આપણું ભરાઈ ગયું છે જો ઉપર તમને દેખાતું છે આસું। બાકી ફરીથી પાછો ધીમે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો। હાલો ગાડી પૂગીને દેખાડું કેટલું વરસાદનું પાણી જાય છે ને જઈ લ્યો મિત્રો। આમ હબાટી બોલાવે, સવારનો એક ધરો મંડાણો છે, અટાણે થોડોક ધીરો પડ્યો, બાકી જોઈ લો ખેતર ફૂલ હબા ભરી દીધા। જોઈ લો મિત્રો આખું ખેતર ભર્યું વાહું છે હબાવનું વાહું છે। બાકી ગાડીમાં પાણીમાં હબાટી બોલાવે, તળ આપણે હાજ્યું હતું પાછું ધોવાઈ ન ગયું હોય સારું જોઈ ને। બાકી શરૂઆતમાં અહીં તો નથી વાંધો, બાકી ઊંડું થોડુંક ધોવાઈ ગયું છે લાગે છે। બાકી જો સાઈડમાં મગફળી એકદમ ઉગીને જોરદાર થઈ ગઈ મિત્રો। હબાટી બોલાવે છે પાણી જોઈ લો।
પાણી હબબાટી બોલાવે ગાડીમાં જો જાય ગોઠણી ગોઠણી પાણી મિત્રો આ ખેતર લબોલબ ભરી દીધું હબ હવનું બાકી અહીંથી જાય પાણી જોઈ લો અંદર ઉતરી મિત્રો અહીં તો ખાડો પાડી દીધો જોઈ લો તો મિત્રો આજે લગભગ 5 દિવસ થઈ ગયું આસપાસ ભરેલું પડે છે મગફળી એ રીતે આસપાસ દેખાય છે બાકી ખારામાં જે માથે વધારે ભીડ ચડી ગઈ એટલે ત્યાં એટલું બધું ઉપાડતું નથી કેમ કે ત્યાં થોડુંક પાણીનું વધારે લાગે છે જો આ સાઈડ જો અવસર જેવું દેખાય ને ત્યાં થોડુંક પાણી વધારે લાગે એટલે ત્યાં જે આગળ હોય ઉગી જાય ને અહીંયા બાકી માથે ધૂળ ડટાઈ ગઈ એટલે ઓછી દેખાય છે બાકી આ રીતના પોળા ઉપાડ્યા જે લગભગ પ્રમદિશ થાય ને તો મસ્ત એકદમ નીકળી જાય ભાવને નીકળીને એડી એડી થઈ જાય એવી લાઈક છે તો મિત્રો વરસાદ થઈ ગયો ને કૂવામાં જાજા બધા પાણી આવી ગયા છે દેખાડું લગભગ 20-25 ફૂટ જેટલું ઊંચું પાણી આવતું રહ્યું છે નવા હર આવવા માંડી ગયા નવા નીરની આવક ચાલુ થઈ હવે ટૂંક સમયમાં ઉપર ચડી જાય અને હવે 1-2 દિવસમાં જરીક વ્લોગ્સમાં થોડુંક મોડું થાય કેમ કે થોડું ઘણું કામકાજ છે આપણે